ઈ તો હોય ભાઈ, ગામ હોય ને ઉકળા હોય, સારું કામ કરો ને તમે સારું કામ, એટલે વાતું કરતા જો ઈ પૂરું નહીં પડે ને તમે જોજો ને આમ થવાનું છે. તે વળી બહુ સારો કાંદો કાઢી લીધો લાગે કા માંડવી વાવીને. કાંદો તો હવે નીકળશે કેમ કે હાથમાં આવી ગયું છે હરિહંત નું પોટાશ. પોટાશ તો આખું ગામ નાખે છે, તો તારા પોટાશ માં શું છે વળી નવીન એવું? હાલ બતાવું તને. જો આ છે પોટાશો નો બાપ, હરિહંત પોષક પોટાશ, કે જે માર્કેટમાં મળતા બધા દાણાદાર પોટાશ કરતા આ બધાથી અલગ છે. અને ઓગળવામાં તો હાવ તરત ઓગળી જાય ને એવું દાણાદાર છે. આ અલગ તો એટલે છે કેમ કે આ છે પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા બાયો ફર્ટિલાઇઝર, એટલે પોટાશ થી ભરપૂર ખાતર. આ 50% તો બાયો પોટાશ આવે ને એ ફૂલી સોલ્યુબલ, અને એ સિવાય એમાં બીજા ન્યુટ્રિશન તો કેટલાય આવે. જે તારા પાકમાં છે ને ફળ ફૂલના રંગ, કદ, આકાર અને વજનમાં કરશે વધારો, અને તારા પાકનો વિકાસ કરશે ઝડપી. કેમ કે આમાં આવી જાય હ્યુમિક એસિડ ભેગું. વાહ, હ્યુમિક એસિડ આવી જાય એમને આમાં. હા, અને હરિહંત પોષક ખાતરનો ઉપયોગ કરવાથી ને તારી જમીનમાં સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયામાં વધારો થાય, એના લીધે તારી જમીન એટલી ફળદ્રુપ થાય. તો આમાં પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા યુક્ત બાયો ફર્ટિલાઇઝર એટલે શું હોય? એટલે આનાથી એને તારી જમીનમાં જે અલભ્ય પ્રકારનું પોટાશ પડ્યું હોય ને એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને પાકની અવસ્થા પ્રમાણે પોટાશ પૂરું પાડે. અને એના સિવાય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને બીજા કેટલાય પોષક તત્વોને એને ઉપલબ્ધતામાં વધારો કરશે આપણું આ ખાતર. જેથી કરીને એને વાતાવરણમાં ગમે એવો ફેરફાર થઈ જાય તો તારા પાકને એને અડીખમ ઉભો રાખવાની જવાબદારી છે હવે હરિહંત પોષકની. ક્યાં ક્યાં પાકમાં હાલ છે? અરે બધાય પાકમાં હાલે મોટા, કેમ કે આ છે પોષક. અને ખાલી 50 કિલો એક એકરમાં નાખી દે અને લે 100% ક્વોલિટી વાળું ઉત્પાદન. તો જાઓ હવે તમારા નજીકના એગ્રોમાં અને લઈ આવો હરિહંત નું પોષક. વધુ કોઈ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે પર કંપનીના નંબર આપેલા છે, કરો એમાં ફોન.